વિડિયો ગેમનો ચસ્કો. સ્કૂલેથી છૂટ્યા પછી ગટ્ટુ અને ચિંકી ઘરે આવે છે. ચાલો બાળકો, ખાવાનું રેડી છે. તમે હાથ પગ ધોઈ લો. સ્કૂલેથી આવીને ભૂખ લાગી હશે ને? હા મમ્મી, બહુ જોરથી ભૂખ લાગી છે. અને આજે તો તમે છોલે ભટુરે બનાવ્યા છે. વાહ, શું સુગંધ આવે છે! સુગંધ તો આવશે જ ને. મેં કેટલા પ્રેમથી બનાવ્યું છે તમારા માટે. ચાલો જલ્દી બેસો, ખાવાનું ઠંડુ થઈ જશે, પછી મજા જ નહીં આવે. હા મમ્મી. ગટ્ટુ અને ચિંકી ડાઇનિંગ ટેબલ પર બેસે છે. મમ્મી તેમને છોલે ભટુરે સર્વ કરે છે. ચિંકી ખાવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતી, પણ ગટ્ટુનું ધ્યાન ન હતું. મમ્મી, તારો ફોન ક્યાં છે? મારો ફોન? તને કેમ જોઈએ મારો ફોન? બસ જોઈએ છે, બતાય ને ક્યાં છે? પહેલા મને કહે કે ફોન કેમ જોઈએ. તું નહીં સમજે. વાહ બેટા, આ શું વાત થઈ? ચિંકી, આને શું થયું છે? એને પેલી ગેમ રમવી છે મમ્મી. તેને જરાય ફોન ના આપતા. માઇન્ડ યોર ઓન બિઝનેસ, ચિંકી. એક નવી ગેમ આવી છે. તેના બધા જ ફ્રેન્ડ્સ આજે વાત કરી રહ્યા હતા. તે ગેમ ફોન ઉપર રમાય છે. અચ્છા, આ કઈ ગેમ છે? કહે તો મને. મમ્મી, તે એક કાર રેસિંગ ગેમ છે, ઝૂમ ઝૂમ એપ. તેમાં ઘણી બધી ફાસ્ટ કાર્સ છે, જેમ કે ફરારી, બગાટી, જેનાથી તમે રમી શકો છો. મારા બધા મિત્રો તો તે જ રમે છે. મારે પણ રમવું છે. ખાધા પછી હું થોડી વાર રમું ને મમ્મી? પ્લીઝ મમ્મી, પ્લીઝ. સારું સારું, રમી લેજે ગેમ. અત્યારે ખાવાનું તો ખા. થેન્ક યુ મમ્મી, તું સૌથી સારી છે. મમ્મી, તેની વાત ના સાંભળશો. તે પણ ફોનમાં ચોંટી જશે. પછી તે કોઈની નહીં સાંભળે. મમ્મી ચિંકીને અણસમજુ સમજીને હસવા લાગે છે. જમ્યા પછી ગટ્ટુ મમ્મી પાસેથી ફોન લઈ લે છે. જો ગટ્ટુ, અત્યારે 2 વાગ્યા છે. મારે 3 વાગે ફોન પાછો જોઈએ. સમજ્યો તું? હા મમ્મી, તું ચિંતા કેમ કરે છે? આપી દઈશ. હા મમ્મી, બસ 1 કલાક પ્લીઝ. હું 1 લેવલ આગળ આવી ગયો છું. 4 વાગ્યા પહેલા આપી દઈશ. હા. આમ કરતા કરતા ઘડિયાળમાં 7 વાગી જાય છે અને ઘરે પપ્પા આવી જાય છે. અરે, તમે આવી ગયા? પ્લીઝ ગટ્ટુને સમજાવો ને. બપોરથી મારો ફોન લઈને બેઠો છે, પાછો જ નથી આપતો. ગટ્ટુ, મમ્મીનો ફોન પાછો આપી દે તો. વધારે ગેમ રમીશ તો આંખો ખરાબ થઈ જશે. અને હોમવર્ક કર્યું કે નહીં? ચિંકી, આણે હોમવર્ક કર્યું કે નહીં? ના પપ્પા, ઘરે આવીને ફોનમાં ગેમ ચાલુ. ગટ્ટુ, ફોન મને આપ. જા, હોમવર્ક કર. આજથી તને ફોન નહીં મળે. સાંભળ, આમાં પાસવર્ડ લગાવી દે. અહીંયા ગટ્ટુ ગુસ્સો નહીં કરી શકે. સાંજે ગટ્ટુ અને ચિંકી હોમવર્ક કરે છે, પણ ગટ્ટુના મનમાં તો ગેમના વિચારો જ આવતા હતા. ગટ્ટુ, તું ભૂત જેવો લાગે છે. આટલી સવારમાં શું કરે છે? બૂમો ના પાડ ચિંકી, મારું માથું દુખાય છે. તું આખો સમય ગેમ રમી રહ્યો છે. ઊંઘ પૂરી નહીં થાય તો સ્કૂલે કેવી રીતે જઈશ? ગટ્ટુ, તને શું થયું છે? બીમાર છે કે શું? આખો દિવસ ઝૂમ એક્સ રમી રહ્યો હતો, એટલે આવું દેખાય છે. બાપ રે, આ તો ગટ્ટુ જ કરી શકે છે. મમ્મી પપ્પા તેને વઢ્યા નહીં. હું પણ ઝૂમ એક્સનો ભક્ત થઈ ગયો હતો, પણ મમ્મી પપ્પા હવે મને મોબાઈલ નથી આપતા. મમ્મી પપ્પાએ ફોનમાં પાસવર્ડ સેટ કર્યો હતો, પણ એ પણ ગટ્ટુએ શોધી નાખ્યો. આ વાત તો સાચી કરી તે. અચ્છા, આજે ફ્રાઈડે છે. આજે સાંજે બધા પાર્કમાં મળી રહ્યા છે રમવા માટે. બરાબર, તમે બંને આવો છો ને? યસ. યસ, પછી મળીશું આપણે. ચાલ ગટ્ટુ, રમવા જઈએ. આજે બધા જ હશે બહાર. હની, પિંકી, બંટી, ગુડ્ડી, બધા. ચાલ ને જઈએ. ચાલ. ચિંકી, મને હેરાન ના કર. તારે જવું હોય તો જા. ચિંકી તો ચોંકી જાય છે, કારણ કે ગટ્ટુ સૌથી પહેલા રમવા માટે જવાવાળો છોકરો હતો. ચિંકીને થોડું ખોટું લાગે છે, પણ તેને ગટ્ટુની ચિંતા થાય છે. તે થોડી નારાજ થઈને રમવા માટે જતી રહે છે. બીજા દિવસે ફરીથી ગટ્ટુ ફોન પર ગેમ રમે છે. અચાનક ગેમની સ્ક્રીનમાં એક અલર્ટ આવે છે.
તેમાં મોટા લાલ અક્ષરે લખેલું હોય છે, ગેમ અપડેટ પ્લીઝ વેઇટ. ગટ્ટુને કંટાળો આવે છે. તેને તો ગેમ જ રમવી હતી, પણ અપડેટના લીધે તેને રોકાવવું પડશે. ગેમ અપડેટ થવામાં તો ટાઈમ લાગશે. ત્યાં સુધી શું કરું? અરે યાર. જઈને જોઉં છું કે ચિંકી શું કરે છે. મમ્મી, ચિંકી ક્યાં છે? અરે તું ફોનમાંથી બહાર આવી ગયો? ચિંકી તો બહાર રમવા ગઈ છે મિત્રોની સાથે. પાર્કમાં હરી છે કદાચ. તું પણ જાય છે? હા મમ્મી, હું જઉં છું. અરે ગટ્ટુ, તું આવી ગયો? અમને હતું કે તું ગેમ પછી અમને તો ભૂલી જ ગયો. અમને તો લાગ્યું તું કે ઝૂમ ઝૂમ એક્સે અમારી જગ્યા લઈ લીધી. હા, મને પણ. ચાલ અમે દોડ પકડ રમી રહ્યા હતા. તો નવો આવ્યો છે ને, તું અમને પકડ. ભાગો બધા, ભાગો. ગટ્ટુ બધાની પાછળ ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ તેને ભાગવા માટે શક્તિ મળતી નથી. તે ખૂબ જ સ્લો ભાગે છે. તેને તો ચક્કર આવવા માંડે છે. ઘણા દિવસ પછી રમવાને લીધે તેની આંખો તડકો સહન કરી શકતી ન હતી. તેને ખૂબ જ પરસેવો પણ આવે છે અને શ્વાસ ફૂલાવા માંડે છે. નબળાઈને કારણે ગટ્ટુ ગ્રાઉન્ડ પર પડી જાય છે. બધા મિત્રો ખૂબ જ હેરાન થઈ જાય છે. બધા દોડીને તેની પાસે જાય છે. ત્યારે ગટ્ટુ રડવા લાગે છે. ગટ્ટુ, શું થયું? તું ઠીક છે ને? ના ચિંકી, મને ખૂબ જ અશક્તિ લાગે છે. એવું લાગે છે કે હું ક્યારેય રમી નહીં શકું. મારું શું થશે ચિંકી? ઓફો ગટ્ટુ, આ તો થવાનું જ હતું. રાત્રે સૂતો નથી, ખાવાનું નથી ખાતો, દિવસ રાત ગેમ રમે છે, તો અશક્તિ તો આવશે જ ને. કઈ વાંધો નહીં ગટ્ટુ, અમે તને પહેલાની જેમ સ્ટ્રોંગ અને હેપી બનાવી દઈશું. તેના માટે મારે શું કરવું પડશે? તેના માટે તારે ખાવી પડશે લીલી શાકભાજી. અમારી જોડે રમવું પડશે. તને જોઈએ પૂરેપૂરી ઊંઘ. અને બહુ બધું વિટામિન ડી, જે તને મળશે સૂરજથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ગટ્ટુ, કે તારે ગેમ રમવાનું ઓછું કરવું પડશે. ગટ્ટુને ખોટું લાગે છે, પણ તેને ખબર છે કે ચિંકીની વાત સાચી છે. તું સાચું કહે છે ચિંકી, મારે ગેમ રમવાનું ઓછું કરવું પડશે. ગટ્ટુ ખરેખર ચિંકી અને મિત્રોની વાત સાંભળીને ઘરે ફોન લેતો નથી. મમ્મી તેને ખાવામાં ટેસ્ટી ભીંડાનું શાક અને રોટલી આપે છે, જે ગટ્ટુ મજાથી ખાય છે. તે સમયસર સૂઈ જાય છે. ગટ્ટુના મમ્મી પપ્પા તેને આરામથી સૂતેલો જોઈને હસે છે. સ્કૂલમાં રિસેસ વખતે ફરી એક કોઈ નવી ગેમની ચર્ચા ચાલી રહી હતી. આ ગેમ એક ફેન્ટસી ગેમ છે, જેમાં જાદુગર અને ડ્રેગન્સ છે. શું ખરેખર? કેમ ગટ્ટુ, ફરીથી ગેમિંગ ભૂત બનવાનો ઈરાદો છે કે શું? હા, પણ દરરોજ નહીં, અઠવાડિયામાં ફક્ત એક જ વાર. ગટ્ટુ, તું નહીં સુધરે.